નો પાર્ટી યાર, સો સોરી યાર તમારે. અરે કઈ વાંધો નહીં. ઓકે. અરે લો આટલા બધા શું કર્યું? અરે આટલા બધા. અરે આપણે 6 કિલોમીટર એક્સ્ટ્રા તમારે ટાઈમે કર્યું. થેન્ક યુ. ભાઈને ડ્રોપ કરી દીધા છે. ટોટલ ભાઈ 107 રૂપિયા લેવાના હતા અને ભાઈએ 200 રૂપિયા ભાઈ આપી દીધા છે. 100 રૂપિયા ટ્રીપ મળી ગઈ છે. શું વાત છે ભાઈ? વાત છે બીજી પણ એક સરદાર નગર. હા 100 અરે ભાઈ જમાલપુરથી ભાઈ પિકઅપ છે. સરદાર નગર 100 જોતા રહીશું ભાઈ. ચલો કંઈ વાંધો નહીં ભાઈ. 2 કિલોમીટરનું પિકઅપ છે. અનિલભાઈને એક પિકઅપ કરવાના છે સામા. એટલે ભાઈ હવે તો ભાઈ રેપિડોની અંદર જ કામ છે. જોઈ લો સરખેજની ભાઈ રાઈડ આવી ગઈ. ભાઈ એક બુશની રાઈડ છે પણ ભાઈ 500થી પિકઅપ છે. સરખેજ લઈને જવાના છે. 24 કિલોમીટર છે. જોઈ લો ભાઈ. પણ ભાઈ નથી જવું કેમ કે ભાઈ બાઇક બુશની રાઈડ છે. ભલે 23 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા હોય તો ભાઈ ઓલાની અંદર ભાઈ એક રાઈડ લઈને આવ્યો હતો. તો ભાઈ ટોટલ ભાઈના જોડે 204 રૂપિયા લેવાના હતા. એમાંથી ભાઈ આપણે 198 રૂપિયા કંપનીવાળા ભાઈ આપણને આપી દીધા છે. તો ભાઈ પોર્ટરની અંદર ભાઈ પાર્સલ લઈ લીધું છે. ખબર નહીં અંદર કંઈક નટ બોલ્ટ જેવું છે. અને ભાઈ કિલોમીટરની વાત કરીએ તો ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો? તો ભાઈ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો ભાઈ ટાઈમ જોઈ લો 7 વાગ્યાની ભાઈ 10 મિનિટ થાય છે. અને ભાઈ તમારો ભાઈ ઓનલાઈન થઈ ગયો છે રેપિડોની અંદર અને જોડે જોડે ભાઈ ઓલા ઉબેરની અંદર. તો આજે ભાઈ આપણે ટાર્ગેટ રહેવાનો છે 1000 રૂપિયા અર્નિંગ કરવાનો. તો 7 વાગ્યાથી લઈને જોઈએ કે કેટલા વાગ્યા સુધી આપણી 1000ની અર્નિંગ થાય છે. જ્યાં સુધી ભાઈ 1000 રૂપિયાની અર્નિંગ ના થાય ત્યાં સુધી ભાઈ આપણે ઘરે નહીં આવીએ. તો જોઈએ કેટલા સમયમાં અને કેટલા કલાકમાં ભાઈ આપણી 1000ની અર્નિંગ થાય છે. તો 0 કમિશનનો પ્લાન છે ભાઈ, એ મેં લઈ લીધો છે રેપિડોની અંદર રોજની જેમ ભાઈ 29 રૂપિયાનો. અને ભાઈ પેટ્રોલનો કાંટો છે એ પણ 0 મેં કરી દીધો છે. એ પણ તમને ભાઈ એકવાર બતાવી દો લાઈવ પ્રૂફ સાથે ભાઈ. જોઈ લો ઘરેથી ભાઈ નીકળ્યો હતો ત્યારે 0 કરી દીધો હતો. 400 મીટર ભાઈ આપણી અત્યારે હું ઘરથી બહાર આવી ગયો છું. તો જોઈએ ભાઈ પહેલી રાઈડ શામાં આવે છે. અને ભાઈ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો ભાઈ રેપિડોની અંદર ભાઈ પહેલી રાઈડ આપણી આવી ગઈ છે. અને ભાઈને ભાઈ નરોડા જીઆઈડીસી છે ત્યાંથી ભાઈ લઈને જવાના છે અડાલજ. તો જોઈ લઈએ કે કેટલા કિલોમીટરની આપણી રાઈડ થાય છે. બોલો ઓટીપી. પ્યોર આવું લો અમે એ તો તમને બતાવે કરતો કેમ કે મારા નહીં બતાવ. મારા નહીં બતાવ. પાછળથી તો ટેસીએ નહીં કરી દેવાય. ઓકે ખાવાનું. ઓકે થેન્ક યુ. બહાર નીકળી ગયો. હા વાંધો નહીં. તો ભાઈને ભાઈ ડ્રોપ કરી દીધું છે એમના લોકેશન ઉપર. 130 રૂપિયા ભાઈ પેમેન્ટ લેવાનું હતું. તો પેમેન્ટ તો ભાઈ મેં ત્યાંથી જ ભાઈ લઈ લીધું હતું કેમ કે ભાઈ પેમેન્ટ બીજાને આપવાનું હતું. તો ટોટલ 130 રૂપિયા ભાઈ લેવાના હતા અને 140 રૂપિયા આપણને કરી દીધા હતા. એ બેને ગોતા લઈ લો ભાઈ સાહેબ. ગોતા જઈશું ભાઈ સાહેબ. તરત જ ભાઈ રાઈડ મળી ગઈ. શું વાત છે? મને ભાઈ એમ લાગ્યું કે ભાઈ અહીંયા બહુ વેઇટિંગ કરવું પડશે કેમ કે ભાઈ થોડુંક અંદરની સાઈડમાં આવે છે એટલા માટે.
₹124 આપણને મળી ગયા છે 16 કિલોમીટરના. તો તરત જ ભાઈ બીજી પણ એક રાઈડ મળી ગઈ છે. કેન્સલ ના કરે તો સારું છે, કેમ કે ભાઈ જે જગ્યાએ ભાઈને હું ડ્રોપ કરવા ભાઈ આવ્યો છું એ જગ્યા ભાઈ તમે જોઈ લો, ખાલી જંગલ છે આજુબાજુનો વિસ્તાર આખો. તો અહીંયાથી તો મને લાગતું નતું ભાઈ કે રાઈડ મળે, પણ ભાઈ ફાઇનલી રાઈડ તો મળી ગઈ છે આપણને. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈના પિકઅપ લોકેશન ઉપર. તો ભાઈ પેલી સાઈડ ઊભા હતા, તો ભાઈને મેં આ સાઈડ બોલાવી દીધા છે. મેં કીધું ભાઈ આ સાઈડ આવી જાઓ તો સારું રહેશે. બોલો ઓટીપી. હા ઓટીપી બોલો. ઓટીપી 9699 કેમ ગોપ્રો ને બધું? હું યુટ્યુબમાં બ્લોગ બનાવું છું. હા સો સોરી તમારે. અરે કઈ વાંધો નહીં. ઓકે. અરે આટલા બધા શું કર્યું? અરે આટલા બધા. અરે આપણે 6 કિલોમીટર લગાવ્યા તમારે ટાઈમે કર્યું. થેન્ક યુ. ભાઈને ડ્રોપ કરી દીધા છે. ટોટલ ભાઈ ₹107 લેવાના હતા અને ભાઈએ ₹200 ભાઈ આપી દીધા છે. ₹100 ટ્રીપ મળી ગઈ છે. શું વાત છે ભાઈ. ભાઈ સાહેબ ભાઈ ₹100 ટ્રીપ, ₹107 લેવાના હતા. ગીતા મંદિર જઈશું ભાઈ, કેમ નહીં જઈશું. જવા માટે તો ભાઈ તૈયાર છે. તો બીજી પણ ભાઈ રાઈડ આવી ગઈ છે આપણી. અને ભાઈ એ ભાઈ આપણને કેટલા ભાઈ ₹100 ભાઈ ટ્રીપ આપી દીધી છે. શું વાત છે ભાઈ, જોઈ લો. ₹105 ભાઈના જોડે લઈ લીધા છે અને ભાઈને ભાઈ ₹105 ભાઈના જોડે ભાઈ લેવાના હતા અને ભાઈએ ભાઈ આપી દીધા છે ₹200. જોઈ લો શું વાત છે ભાઈ. ₹100 ટ્રીપ મળી ગઈ સવારની અંદર ભાઈ. તો બીજી પણ ભાઈ એક રાઈડ આવી ગઈ છે અને જોઈ લઈએ કેટલા કિલોમીટરથી પિકઅપ કરવાના છે. તો ટોટલ ભાઈ 1.5 કિલોમીટરનું પિકઅપ છે અને ભાઈ અહીંયાથી લઈને જવાના છે ગીતા મંદિર. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર ભાઈના. આટલામાં ક્યાંક ભાઈ હોવા જોઈએ. ક્યાં છો ભાઈ, ક્યાં છો, 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 ક્યાં છો. બોલો ઓટીપી. ઓટીપી 2813. ખુલ્લો સિંધુ. તો ભાઈ ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે. ટોટલ 13 કિલોમીટર બતાવે છે અને 27 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈના ડ્રોપ લોકેશન ઉપર અને અહીંયા ભાઈને ભાઈ ઉતારવાના છે. ઓનલાઈન કેશ.
થેન્ક યુ. તો ભાઈ ભાઈને ભાઈ ડ્રોપ કરી દીધા છે. 115 રૂપિયા ભાઈ ઓનલાઈન લઈ લીધા છે. તો જોઈએ આપણને કેટલા પૈસા મળ્યા. ટોટલ 12 થી 13 કિલોમીટર આવવાના. તો ભાઈ 106 રૂપિયા મળે છે. જો લો ટોટલ 13 કિલોમીટર ભાઈ ગણી લો તો 13 કિલોમીટરના 106 રૂપિયા મળે છે. અને ભાઈ કામની વાત કરીએ તો ટાઈમ જોઈ લો, પહેલાં 9 વાગ્યાને 13 થાય છે. અને કામ જોઈ લો 335 રૂપિયાનું ભાઈ આપણું કામ થઈ ગયું છે. એ પણ ભાઈ 2 કલાકની અંદર જોઈ લો 335. બીજી પણ એક સરદાર નગર હાસો લે ભાઈ, જમાલપુરથી ભાઈ પિકઅપ છે. સરદાર નગર હાસો જતા રહીશ ભાઈ. ચલો કંઈ વાંધો નહીં ભાઈ. 2 કિલોમીટરનું પિકઅપ છે. અનિલભાઈને એક પિકઅપ કરવાના છે. બોલો ઓટીપી. ओटीपी रैपिडो एप्लीकेशन है ना, उसमें होगा 2385. बैठ जाओ. हाँ हाँ, तो नीचे से ले लेता हूँ. नीचे से इधर चाहिए लीवर फ्रंट से सीधा कहीं लीवर पर नीचे से ना. हाँ તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે. 13 કિલોમીટર બતાવે છે અને 20 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો અહીંયાથી ભાઈ સીધો રિવરફ્રન્ટ છે. તો રિવરફ્રન્ટના રસ્તે જતા રહીશું. તો કોઈ ટ્રાફિક પણ નહીં નડે અને રાઈડ પણ આપણી ફટાફટ કમ્પ્લીટ થઈ જશે. તો લો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. $103. થેન્ક યુ. તો ભાઈ હવે ડ્રોપ કરી દીધા છે. અને વાત કરીએ તો 103 રૂપિયા ભાઈ ઓનલાઈન લેવાના હતા એમના જોડે. તો આપણને કેટલા આપે રેપિડોએ જોઈ લઈએ. ટોટલ ભાઈ 12 થી 13 કિલોમીટરની ભાઈ રાઈડ હતી આ. તો ખુલ્લા સિમ તો 12 કિલોમીટરના ભાઈ આપણને આપે છે 95 રૂપિયા. તો ભાઈ હું છું અત્યારે ભાઈ હાસોલ. તો જોઈએથી નેક્સ્ટ રાઈડ ભાઈ સામા આવે છે. સામા એટલે ભાઈ હવે તો ભાઈ રેપિડોની અંદર જ કામ છે. જોઈ લો સરખેજની ભાઈ રાઈડ આવી ગઈ. બાઇક બુશની રાઈડ છે પણ ભાઈ હાસોલથી પિકઅપ છે. સરખેજ લઈને જવાના છે. 24 કિલોમીટર છે. જોઈ લો ભાઈ પણ ભાઈ નથી જવું કેમ કે ભાઈ બાઇક બુશની રાઈડ છે. ભલે 23 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા હોય તો કરી લે ભાઈ. અહીંયા એક સારી રાઈડનું વેટિંગ. તો ભાઈ તરત જ ભાઈ રાઈડ આવી ગઈ હતી રેપિડોની અંદર. તો ભાઈને લઈને જવાના છે હાસોલથી ભાઈ આંબલી ઇસ્કોન. શું વાત છે ભાઈ, મસ્ત ભાઈ. એક લાંબી રાઈડ મળી ગઈ. તરત જ ભાઈ રાઈડ આવી ગઈ હતી. અને ભાઈની ભાઈ પિકઅપની વાત કરીએ તો 800 મીટરથી જ ભાઈને પિકઅપ કરવાના હતા. તો પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ આ ભાઈ લાગે છે મને. बोलो ओटीपी. लोकेशन अगर नहीं सर बतावा नहीं. लोकेशन हम अगर बता दो तो. हाँ ये बंदे खाते हैं 8311 भेजो. તો ટોટલ ભાઈ 20 કિલોમીટર છે અને 42 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ.
ઓકે થેન્ક યુ. તો ભાઈના જોડે ભાઈ 170 રૂપિયા રેપિડો વોલેટના અંદર લઈ લીધા છે. એક બાજુ ભાઈ સાઈડમાં ઊભી રાખીને તમને બતાવી દઉં. અહીંયા ભાઈ બી કરી દો બાઇક જોઈ લો. 170 રૂપિયા ભાઈ લઈ લીધા છે રેપિડો વોલેટની અંદર. ટોટલ ભાઈની ભાઈ 20 કિલોમીટર લઈને આવવાના હતા. તો 20 કિલોમીટરના રેપિડો ભાઈ આપણને કેટલા આપ્યા જોઈ લઈએ. ખુલ જાઓ. ભાઈ ખોલતું નથી. આ બોલો જોઈ લો. 20 કિલોમીટરના ટોટલ 159 રૂપિયા ભાઈ 20 કિલોમીટરના ટોટલ આપ્યા છે. તો હાસોલથી લઈને ભાઈ આવવાના હતા એમને ઇસ્કોન છે તે બાજુ. તો ટોટલ ભાઈ અર્નિંગની ભાઈ વાત કરીએ તો 590 રૂપિયા ભાઈ કામ થઈ ગયું છે આપણું. અત્યારે ભાઈ ટાઈમની વાત કરીએ તો ટાઈમ પણ જોઈ લો 10:36 થાય છે. અને ભાઈ 560 રૂપિયાનું કામ થઈ ગયું છે. એટલે કે ભાઈ આમાં 600 રૂપિયા ગણી લો. અને ભાઈ ટોટલ 100 રૂપિયા આપણી ટ્રીપ છે. તો ટોટલ 700 રૂપિયાનું ભાઈ આપણે અત્યારે કામ થઈ ગયું છે. તો હું છું અત્યારે ભાઈ ઇસ્કોન. તો જેમ બને એમ ભાઈ હવે ઘરની સાઈડની રાઈડ લઈશું. કેમ કે ભાઈ ટાઈમ તો ભાઈ આજે આપણે કંઈ નક્કી નથી. કેમ કે ભાઈ 100 રૂપિયાનો ટાર્ગેટ છે આપણે આજે તો ભાઈ ટાઈમનું તો ભાઈ એવું નક્કી નથી ઘરે જવાનું. આજે ભાઈ આપણે ટાર્ગેટ છે 1000 રૂપિયા પૂરો કરવાનો. એ તો ભાઈ કરવાનો જ છે એટલા માટે. પણ ભાઈ જેમ બને એમ ભાઈ ઘર બાજુની રાઈડ લઈશ એમ. તો ભાઈ બેગની અંદર ભાઈ હું શું રાખું છું જોઈ લો તમે. બેગની અંદર ભાઈ છે પાણીની બોટલ. એ પણ ભાઈ જોઈ લો 2 લીટરવાળી ભાઈ પૂરી બોટલ છે. આ પીવા માટે ભાઈ પાણી રાખું છું. અને બીજું બધું ભાઈ સામાન અંદર પડી રહે છે પર્સનું બધું. તો જેમ બને એમ ભાઈ ઘર બાજુની રાઈડ લઈએ અને મોટી રાઈડ લઈએ. તો ભાઈ ઓલાની અંદર ભાઈ એક રાઈડ લઈને આવ્યો હતો. તો ભાઈ ટોટલ ભાઈના જોડે 204 રૂપિયા લેવાના હતા. એમાંથી ભાઈ આપણે 198 રૂપિયા કંપનીવાળા ભાઈ આપણને આપી દીધા છે. તો ભાઈને ભાઈ ડ્રોપ કરી દીધા છે એમના લોકેશન ઉપર. એ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. તો ભાઈ મળીએ હવે સીધા ઘેર જવાના ટાઈમે. લાસ્ટ રાઈડ તમને બતાવી દઉં. તો ભાઈ પોર્ટરની અંદર ભાઈ પાર્સલ લઈ લીધું છે. ખબર નહીં અંદર કંઈક નટ બોલ્ટ જેવું છે. અને ભાઈ કિલોમીટરની વાત કરીએ તો કેટલા કિલોમીટર લઈને જવાનું છે એ બતાવી દઉં તમને. ટોટલ ભાઈ 17 કિલોમીટર લઈને જવાનું છે. 34 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ પોર્ટરની અંદર ભાઈ આપણને ઓર્ડર મળી ગયો છે ભાઈ. અને ભાઈ પોર્ટરની અંદર ભાઈ ઓર્ડર મળી ગયો. શું વાત છે ભાઈ. આપણે પ્રાઇમ પાર્ટનર તો નથી તો પણ ભાઈ ઓર્ડર મળી ગયો. તો જઈએ અને કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો હું છું અત્યારે ભાઈ નાના ચિલોડા. તો ભાઈ નાના ચિલોડાથી ભાઈ લઈને જવાનો છે નવરંગપુરાની સાઈડ છે ભાઈ લગભગ. કોણ જોઈ લો કઈ બાજુનું છે. હા ભાઈ નવરંગપુરાનો જ છે. નવરંગપુરાની સાઈડનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ આ છે હાર્ડવેરની દુકાન. હા સામે દેખાય ત્યાંથી ભાઈ કંઈક નટ બોલ લીધા છે આર્યુ હાર્ડવેર. તો ભાઈ ઓર્ડર કરી દીધો છે મેં ડિલિવર. અને ભાઈ જોઈ લો 164 રૂપિયા મળ્યા આપણને આ ઓર્ડરની અંદર. તો ટોટલ ભાઈ તો વાત કરીએ ભાઈ ટોટલ કિલોમીટરની તો લગભગ ભાઈ 17 થી 17.5 કિલોમીટર જેવું હતું. અને પોર્ટરની અંદર ભાઈ આપણો પાર્સલ હતું. તો આમ તો ભાઈ સારા પૈસા મળી ગયા. કેટલા મળ્યા ભાઈ કિલોમીટરના તો ભાઈ આમ તો જોવા જઈએ તો ભાઈ સારા પૈસા મળી ગયા. તો એ જોડે જોડે ભાઈ ચાલુ કરી દઈએ આપણે ઓલા ઉબેર રેપિડો. અને ભાઈ પોર્ટલ તો આપણું ચાલુ જ છે. એની અંદર ટોટલ આપણી 110 રૂપિયા રેપિડોની ટ્રીપ હતી. એક કેસ આપ્યા હતા. તો સૌથી પહેલાં ફર્સ્ટ રાઈડ હતી ભાઈ એમાં આપણને 10 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા હતા. અને એના પછી વચ્ચે ભાઈ એક ભાઈએ આપણને 100 રૂપિયા પૂરી ભાઈ ટ્રીપ આપી હતી. તો ટોટલ વાત કરીએ ભાઈ રેપિડોની તો રેપિડોની અંદર ટોટલ રનિંગ 700 રૂપિયાની થઈ છે. તો 110 રૂપિયા ટોટલ આપણી ટ્રીપ હતી. તો રેપિડોની અંદર ભાઈ 590 રૂપિયાનું કામ થયું છે. અને ભાઈ વાત કરીએ
ઓલાની. તો ઓલાની અંદર ભાઈ આપણે એક રાઈડ કરી હતી, 198 રૂપિયા આપણને ઓલામાં મળ્યા હતા. અને ભાઈ વાત કરીએ પોટનની, તો પોટનની અંદર ભાઈ 2 ઓર્ડર કર્યા હતા અને એમાં ભાઈ ટોટલ આપણે ત્યાં 239 રૂપિયા આપણે પોટરમાં મળ્યા હતા. તો 110 રૂપિયા ભાઈ ટ્રીપ અંદર એડ કરી દો તો ટોટલ ભાઈ પૈસાની વાત કરીએ તો ભાઈ 1137 રૂપિયા આપણને મળ્યા હતા. અને ભાઈ વાત કરીએ ટાઈમની, તો ભાઈ સવારના 7 વાગ્યાથી લઈને બપોરના ભાઈ 1:30 વાગ્યા સુધી ભાઈ આપણે ફિલ્ડમાં કામ કર્યું છે. અને ભાઈ ગાડીની વાત કરીએ તો કેટલા કિલોમીટર આપણી ગાડી ફરી, તો ભાઈ 121 કિલોમીટર આપણી ગાડી ફરી છે. બાજુમાં ભાઈ ફોટો લગાવી દઈ, જોઈ લેજો. 121 કિલોમીટર આપણી ગાડી ફરી છે. તો ભાઈ કલાકની જો વાત કરીએ તો સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી આપણે કામ કર્યું છે. તો ભાઈ મિનિમમ ભાઈ 7 કલાક જ ગણી લો. તો 7 કલાકની ટોટલ આપણી અર્નિંગ એટલે કે 7 કલાકના ટોટલ આપણે પૈસા થયા છે 1137 રૂપિયા. તો વાત કરીએ ભાઈ પેટ્રોલની, તો ભાઈ પેટ્રોલમાં ભાઈ આપણે 75ની બાઇક એવરેજ આપે છે. તો મિનિમમ ભાઈ 170 કાં તો 80 રૂપિયાનું પેટ્રોલ ગયું છે. તો ભાઈ 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ અંદરથી કાઢી નાખો તો પણ આપણે ટોટલ 7 કલાક કામ કરીને મળ્યા છે 937 રૂપિયા આપણને બચ્યા છે આ ફિલ્ડમાં. તો જોડે જોડે ભાઈ આપણે કામ પણ કર્યું પોર્ટર અને ઓલાની અંદર. તો ભાઈ વિડીયોમાં ભાઈ બસ આટલું જ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઇક કરી દેજો. અને ભાઈ લાઇક કરી યાર, વિડીયોમાં લાઇક નથી કરતા તમે. અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.